વ્રજવાસી બ્રિજવાસી નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો જ્યાં જ્યાં વસે છે ત્યાં એક ઘોડ અવશ્ય ગવાય છે. ધન્ય શ્રી યમુનામાં કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરી સ્થાપજો. આમ જ્યારે જ્યારે અને જ્યાં પણ આપણે વ્રજ શબ્દ સાંભળીએ, બ્રિજ શબ્દ સાંભળીએ, બોલીએ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ યાદ આવી જાય છે. ગોકુળ, મથુરા અને ગિરિરાજજી યાદ આવે છે. વ્રજ ભૂમિ આપણા જીવનમાં એટલી તો ઓતપ્રોત થઈ ગઈ છે કે પરિચય વિના પ્રેમ નહીં, જાણ્યા વિના મણાય નહીં. ગામના નામ, ભૌગોલિક સ્થિતિ, મહાપુરુષ કે રાશિના આધારે જ રખાતા હોય. લૌકિક મનુષ્યોના નામ પાડેલા છે. ત્રણેય કાળમાં એ દેવર્ષિઓ, ભક્તો શાશ્વત સનાતન નામ રહે છે. વ્રજ નામ વેદોમાં મળે છે. વ્રજ ભગવાનના ઉચ્છ્વાસની ભગવદ વાણી છે. વ્રજ ભાષામાં વ નહીં પણ બ વર્ણનો ઉચ્ચાર થતો હોય. બ્રિજવાસી ભગવાન શ્રી કૃષ્ણ છે. સંસ્કૃત શબ્દકોશના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી વામન આપટે વ્રજ શબ્દોના અર્થો આપેલા છે. એમાં વ્રજ એટલે, બ્રિજ એટલે ચાલવું, જવું, પ્રગતિ કરવી, પધારવું, પહોંચવું, દર્શન કરવા અને શ્રેષ્ઠ છે ગૌશાળા. ગ્વાલોનો રહેવાનું સ્થાન, ગાયોને રહેવાનું સ્થાન. વ્રજ એટલે ગૌશાળા સમૂહ છે. આધ્યાત્મના 4 મુખ્ય લક્ષણો ગમન, જ્ઞાન, મોક્ષ અને અધ્યાત્મ છે. લક્ષ્ય પરમ તત્વની પ્રાપ્તિના સોપાન સ્વરૂપ છે. જે બ્રહ્મથી સર્વ જગત સુશોભિત છે તે બ્રહ્મ વ્રજથી સુશોભિત છે. વ્રજ શબ્દોના અલૌકિક રહસ્યમાં ગૌશાળા કરવામાં જે શબ્દ આવ્યો છે, કારણ કે વ્રજમાં શ્રી નંદરાયજીની 9 લાખ ગાયો સહિત કુલ 72 લાખ ગાયો વસે છે. ગૌશાળા એટલે ગાયોને રહેવાનો સમૂહ, એમ શરીર એટલે ઇન્દ્રિયોને રહેવાનો સમૂહ. આપણા શરીરમાં વ્રજ છે, વ્રજરાજ બિરાજે છે. બધી ઇન્દ્રિયો મન સહિત શ્રી વ્રજરાજની સેવા કરે છે, બ્રિજવાસીની સેવા કરે છે. સર્વોપનિષદ ગાવો દોગ્ધા ગોપાલ નંદન, અર્થાત બધા જ ઉપનિષદો ગાય સ્વરૂપ છે. તેમને દોહનાર ગોપાળ શ્રી નંદનંદન છે. તેમાંથી પ્રાપ્ત થયેલું દૂધ એ જ ગીતા છે. વ્રજ ગૌશાળા હોવાથી તે સર્વે ઉપનિષદોની ભૂમિ છે. ભગવદ રસનું જ્ઞાન, અલૌકિક આકંઠ પાન વ્રજમાં પ્રાપ્ત થાય છે, જેનાથી આપણું જીવન સફળ બને છે. અલી સજની ક્યારે ગોકુળ જઈશું? નંદ કુંવર જુએ છે રાહ, ક્યારે મળીશું? વ્રજ રજ છે દિવ્ય, ક્યારે લોટીશું? યમુનાજી છે ભરપૂર, ક્યારે પાન કરીશું? જ્યારે કોઈ પરિવાર સ્વજન આપણા વૈષ્ણવનો ગોલોક થાય છે, ત્યારે અંતિમ વિદાય સમયે ઘોડ ગવાય છે. આવ્યા મારે શ્રી યમુનાજીના નોતરા, જાઉં વ્રજ દેશ જો, રાજ કોઈ રોકો નહીં. શ્રી ગિરિરાજ ધરનની જય. શ્યામ સુંદર શ્રી યમુના મહારાણી માની જય. શ્રી વલ્લભાધીશની જય. શ્રી ગુંસાઈજી પરમ દયાલની જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આ વ્રજના પહેલો ભાગ આજે છે.
હવે પછી વ્રજ વિશેની બધી જ માહિતીઓ ક્રમવાર એક એપિસોડમાં આપણે આપતા જઈશું. જય શ્રી કૃષ્ણ. સુભાષ પંડ્યા, એટલાન્ટા, અમેરિકાથી આપ સર્વેને વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.